હેલો મિત્રો, આપણે છે ને અહીંયા આગળ આવી ગયા છીએ ભીમના માગા જોવા માટે. કહેવાય છે કે અહીંયા આગળ ભીમના માગા છે પથ્થરની સળિયાટ ઉપર. તો અમે છે ને ભીમનો માગો જોવા માટે આવ્યા છીએ. હવે આપણે મળશું તો અમે તમને વિડીયોની માધ્યમથી દર્શન કરાવશું. તો તમે જુઓ અમે કેવા મજા આવ્યા છીએ. હવે રસ્તો અહીંથી તો લોક છે ભાઈ. કે બાજુ રસ્તો હતો? આગળ હશે. તો મિત્રો આપણે છે ને રસ્તો નહીં મળતો, પાછા ફર્યા પણ જોવા વાળે જોયા છીએ ને અમને કહ્યું છે કે આ જગ્યા પર તમે જજો. એ ભાઈ હંગાતી આવે એમ નહોતો એટલે અમે આવ્યા છીએ અને હવે જોઈએ પહોંચીએ કઈ ગાડી છીએ. લગભગ છીએ તો ખરા જ. દર્શન કરશું એમ. દર્શનનો જો કદાચ આપણે લાવવો હશે તો દર્શન થશે. આપણે ચેક કરીએ. જો તમે પહાડ, આ પહાડી ઉપર પથ્થરની સલાટ ઉપર ભીમના માગા છે એવું કહેવાય છે. તો અહીંયાથી પાણી ઉતરવાનું ઝરણું છે એટલે રસ્તો 100% હશે. અમે અહીંથી જઈશું ધીરા ધીરા. તો મિત્રો અમે છે ને રાગી કરતાં કરતાં અડધો ડુંગર ચડી ગયા. અહીં જુઓ તમે નીચેનો નજારો હોય. અમે ખાસા ડરાઈ ગયા અહીં ભીમનો માગો જોવા. હવે જોવા મળી જ નહીં પડતા, ખબર નહીં. પણ આપણે ચેક કરીએ. જોયો નથી રસ્તો પણ અમે હોધ્યું. લગભગ અમે ખાસું ફરી ગયા છીએ. હવે 2-4 જગ્યાઓ બાકી હજુ અમે હોધીએ. જો તમે રસ્તો કેવો હે, આમથી જવું પડે છે. જોજે ભાઈ, ગબર તો ના. તમારા હંગાથી અમે મિત્ર આવ્યો યાર. સારું કહેવાય કે એને પગમાં દુખે છે ને તો એ મારા હંગાથી આવ્યો. તો એ ભીમનો માગો જોવા, બરાબર. તો હવે ભીમનો માગો તો જોવાનો છે એટલે ગબડાય એટલે ગબડાયું. હા, કે જોવાને ઉત્સાહમાં ચડીએ તો ખરા. ઉતરતો થાક લાગવાનો હોય. લગભગ અમે ઘણા જ ડરાઈ ગયા મિત્રો. ભીમનો માગો કેટલે થાય કંઈ ખબર નહીં. મિત્રો થાક તો લાગ્યો હોય પણ જો આપણે ધસડવાનો છું. હા, તો લગભગ મિત્રો મને એવું લાગે છે કે આપણે ભીમનો જે માગો પડેલા છે પથ્થરની સળિયાટમાં એનાથી બહુ નજીક હોય એવું લાગે. પણ તપાસ કરીએ. ચલો થોડા ધસડવું પડે. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે તરાઈ ગયા. ફાઇનલી આપણે ડુંગર ઉપર જઈ ગયા છીએ. હવે ભીમનો માગો શોધવાનો એટલે યાર આખો 300 ડુંગરો બધામાં અમે ફેંકી નાખ્યું હોય. પણ એ પથ્થરની સળિયાટ જોવાને મળી ગઈ ભીમનો માગો એવું લોકો કહે. અને ઘણી લોકો જોયો બી પણ અમે જોવા આવ્યા છીએ અને મિત્રોને બતાવીએ એમ કરી. પણ હવે જો ફેરી બેરી જ ધસડ્યા યાર. કેમ કે ચોમાસાની સિઝન છે ને તો ઝાડવા એટલો બધો થઈ ગયો ને કળાના એવું બધું કે બહુ જ નીકળવું મુશ્કેલ પડતું. તો એ અમે આ રિસ્ક લઈને અત્યારે આવ્યા છીએ. પણ હવે ચી બાજુ તો હું તો અમને વસ્તુ જોવા મળે એ તપાસમાં છીએ. પહેલાં થોડીક એક જગ્યાએ શોધવાનું હતું. તો જુઓ અહીંથી નીચેનો નજારો કેવો મસ્ત દેખાય છે મિત્રો. ત્યાં મેં આ ગાડી આવ્યા મોટ તપાસ કરીએ કે અહીંયા ગાડી પગલો અહીં કે નહીં. હવે અહીં તો આપણે બધા મિત્રોને બતાવવાના અહીં, બરાબર. અહીં પણ તમે જંગલ જુઓ, ખાલી જંગલ જોઈને જ બીક લાગે એવું વાતાવરણ નહીં યાર. જો કદાચ અહીંયા ગાડી વાઘ હોય તો અમારો આ વિડીયો તો ચોય નીકળી જાય યાર. ભીમનો માગો જોવા એના રહીએ નહીં પડીએ. જો કદાચ જેમ કે જંગલ જ એવું હોય ને મિત્રો કે અને પહેલાં 1-2 વાર અહીં વાઘ આવી પણ ચૂક્યો છે. 1-2 વાર વાઘ અહીંયા ગાડી આવી ચૂક્યો છે. પણ અમે તો એ રિસ્ક લઈને આવ્યા છીએ મિત્રો. કહેવાય છે કે આ રીતે પથ્થર છે, આ રીતે પથ્થર દેખાય છે તમને, એ પથ્થરની અંદર આ ભીમનો આ રીતે આમ માગું પડેલું છે એવું કહેવાય છે. પણ મિત્રો અમે સપોર્ટ કરજો વિડીયો, કારણ કે અમે આટલું બધું રિસ્ક લઈને બનાવ્યા છીએ. કોઈ છે નહીં. લગભગ 2 કલાકથી અમે શોધવાની કોશિશ કરીએ છીએ. તો મિત્રો 2 કલાકથી શોધવાની કોશિશ કરી પણ કંઈ જ મળતું નથી. તો મિત્રો જુઓ આપણે મોંધો પછી ઉપરની સાઈડ જવું અને અહીંયા હોય કદાચ. ચલો એ બાજુ જઈએ. તો મિત્રો પેલો ભાઈ કહે છે કે આ બાજુ મોટા પથ્થરની સલાટો છે. તો ચલો કદાચ મળી જાય તો આપણે જઈએ.
જો આજે કદાચ તમને ભીમના માગાનું દર્શન થાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ભાઈ જોઈ થાય તો મોટી સલાટો અહીં આ બાજુ ને, હા આ બાજુ પથ્થર તો છે પણ મોટી સલાટ હોય ને એમાં માગો હતો એવું કેવું. તો મિત્રો અમે એમ જ નહીં આવ્યા, અમને વાત મળી કે આ જગ્યા પર ભીમના માગા છે પથ્થરની સલાટ ઉપર પડેલા. તો થયું કે ચલો લાવો દર્શન કરતા આવીએ ને આપણે દર્શકોને પણ બતાવીએ. તો મિત્રો એ નીચેનો નજારો જુઓ તમે ખાલી, એક નંબર. હેલો રંતારીઓ દેખાય ને છે ખાંબે મહાકાળી વાળો હે? હા આપણું ગામ આવી ગયું એ રંતારીઓ. તો મિત્રો પથ્થરની સલાટો જેવું તો અહીં છે જ, નાના નાના પથ્થરો છે, આગળ મોટા પથ્થર હશે. કોશિશ કરીએ. તો મિત્રો વિડીયો પર બની રહેજો. આપણે પથ્થરોને જે મોટા મોટા પથ્થર હતા એ જગ્યા પર આપણે જઈ રહ્યા છીએ. ભીમના માગાનો જે નિશાની છે એ જોવા મળશે તો આપણે આયેલું ફેલી જાય, 100% દર્શન થશે. પણ મળી જાય તો હા આપણે બહુ ભાઈ તલાશ કરીએ છીએ. તો આ રીતની સંખ્યા પેલા આ રીતનું જ પથ્થર એવું કેવું હોય, અને આ પથ્થર આવા પથ્થરમાં ભીમના માગાની નિશાની છે. તો મિત્રો જોવા મળશે તો આપણે આટલો શોટ કરીને બતાવશું. કયું ના એટલે જે માગવું પડેલું હોય છે તમે પડેલું ખબર તને? આ ખાડો હોય ને એમ ખાડો થઈ ગયો આખો. આપણે ચમ માટીમાં માગવું મૂકીએ આપણું રિક્ષનનું માગવું પડે એ રીતનું હોય. એમાં કોઈ ડુપ્લિકેટ નહીં, કોઈ કોતર કામ કેવું નહીં, રિયલમાં છે. અહીંયા ગાડી આપણે જોયું નહીં એટલે બાકી જે પેલી બાજુ છે ને બે ડુંગરમાં એનું સ્પેશિયલ નામ જ પાડ્યું હોય એ તો રિયલમાં તો મારા પપ્પાએ ખુદ જોયેલા અને બધે જોયેલા, પણ આપણે તો એ નહીં ગયા. તો આપણે તપાસમાં આવ્યા હા એ ગાડી ફરવાવાળું હોય ને એ બતાવે. એટલે પેલો મને કહેતો યાર કે થોડુંક દોહ મોહી તપાસ તો કરીએ. હવે આવ્યા અહીંયા તો થોડુંક મિત્રો 3 કલાકથી રખડીએ અને હજુ મળ્યું નથી. તરસ પણ લાગી છે પણ પાણી લાયેલા જોડે. હા એને લઈને આવવું પડે પણ એ જો હેડવું પડે ને તો પછી કંટાળો આવે એમ કહેવા. તો મિત્રો પથ્થર તો છે બધા જાણે નેના નેના મોટા મોટા, પણ જે વસ્તુ આપણે જોવા માટે આવ્યા એ વસ્તુ આપણને હજુ જોવા મળી નથી. જો મજા હે લ્યા અબરી આવ પેલી નેચાર તો મેં કમ્પ્લીટ જોઈ, હવે આ દોહમાં જોઈ આવું. તો મિત્રો જુઓ તમે અહીં પથ્થર છે પણ ભીમના માગાની નિશાની હજુ સુધી જોવા મળી નથી. તો હવે હજુ કોશિશ કરીએ જ છીએ. હવે આટલું એન્ડિંગ તપાસ કરી જોઈએ તો મળી જાય તો વાહ. બાકી ફરી જે ભાઈ જોયા હતા એ ભાઈને લઈ આવીશું. અહીં જો પથ્થર જ છે પણ નાના પથ્થર છે, પેલો થોડી મોટી પથ્થર લાગ્યા. ડર લાગે એવી જગ્યા પર જઈને યાર બધી જગ્યાઓ પર ચેક કર્યું પણ હજુ કોઈ પત્તો નહીં. પણ હજુ અમારું શોધવાનું કામ ચાલુ છે, કદાચ મળી જાય તો આપણે મિત્રો જો જોવા આવ્યા છે એમને પણ યાર જોવા મળી જાય. લગભગ છેલ્લા 3-3.5 કલાકથી શોધવાનું કામ ચાલુ છે મિત્રો. આપણે તમે જોઈ શકો હા આ પથ્થરો તો છે જ બધા, પણ હજુ એ વસ્તુ નથી જોવા મળી કે જે પથ્થરની અંદર ભીમના માગાની નિશાની હતી. તો જેલા કેવી રીતનું માગવું હતું તને બતાવું ચલાયા. હજુ માગવું નથી મળી મિત્રો, પણ થોડીક એવી નિશાની છે તો આપણને સમજાવું કે આ રીતનું છે એમ તેને શોધવામાં તકલીફ ના પડે. તો આ પથ્થર છે, આ પથ્થર પર આ રીતે આપણો ઓગરો હંગાતી આમ પડેલું હોય આ રીતનું, અને પાગું એટલું નહીં
પગ છે, ઢીંચણ છે અને બીજા પગની નિશાની પણ છે, અડધી વગરીઓની. મિત્રો અમે તો બહુ ફરી ગયા, પણ યાર જોયું કોઈ કરતો નહીં, લાગતું નહીં મિત્રો અહીં મળે એવું. તો હવે અમે જઈશું ઘેર, કારણ કે અમે બહુ ફરી ગયા યાર. અને અહીં કદાચ વાઘ આવી ગયો તો વિડીયો ચોઈ રહ્યો ને મોબાઈલે ચોઈ રહે નહીં. પણ ના આવે એવું આપણે નેગેટિવ વિચાર નહીં કરવો, કારણ કે આ જંગલ બહુ મોટું છે. જંગલ આ બાજુ તો બહુ જ ભયંકર છે, એટલે હું જતો નથી. માગો તો હું તમને જો આજે નહીં જોવા મળી તો આવતા વિડીયોમાં તો 100% એ જે મિત્રએ જોયેલા એને લઈને હું આવીશ અને પછી બતાવીશ. તો માફ કરજો મિત્રો, અમે ઘણું બધું ફરી ગયા, લગભગ 4 કલાક જેટલું ફરી ગયા, પણ યાર કોઈ હજુ નિશાની જોવા મળી નથી. તો જેણે વ્યક્તિએ જોયા છે એ વ્યક્તિને અમે લઈને આવશું અને તમને ફરી નેક્સ્ટ વિડીયોની અંદર બતાવશું. તો ચલો મિત્રો, લાઈક કરજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ એટલું શેર કરજો મિત્રો, કારણ કે આ નજારો જોવા માટે હું અહીં ગાડી અમે આટલું રિસ્ક લઈને આવ્યા. આ જૂઠી વાત નથી મિત્રો, હકીકત જ વાત છે. પણ વસ્તુ અમને મળતી નથી, પોઈન્ટ એ છે. 100% વસ્તુ છે, કારણ કે જોવાવાળે જોયું છે. અમે એકની વાત નથી માની, અમે જે વાત સાંભળીને એવું અમે લગભગ ખાસા માણસોને અમે પૂછ્યું કે પાકું કર્યું, પછી અમે અહીં આવ્યા છીએ. પણ અમને શું કંઈ જગ્યા નથી મળતી કે કઈ જગ્યા પર છે. હવે વિચારો કે અમે આટલો મોટો ડુંગર ચઢવાનો આવી જંગલ ઝાડીઓમાં, એટલે જો જોવાવાળો વ્યક્તિ હોય એ નવરા ના હોય તો ના આવે, પણ જે સમયે એ વ્યક્તિ નવરા થશે એ ટાઈમે અમે એમને અહીં લઈને આવશું આ જગ્યા પર અને એ માગો આપણે બતાવશું. કારણ કે એ બી જગ્યા ભૂલી ગયા હશે, આજથી ઘણા વર્ષો પહેલાં અમને જોયેલા. અને અત્યારે જંગલમાં ઝાડીઓ બહુ મોટી થઈ ગયું તો મિત્રો જગ્યા ભૂલી જવાય. તો અમે તો બહુ કોશિશ કરી આ 4 કલાક. તો હવે તરસ પણ બહુ લાગી છે, તો બીક પણ બહુ લાગે છે યાર, કેમ કે જંગલ નાનું નથી મિત્રો, આ જંગલ બહુ મોટું છે અને ડર લાગે એવું છે. એટલે હે ને હવે અમે ઘેર જઈએ પણ ફરી નેક્સ્ટ ટાઈમ તમને બતાવવાની કોશિશ કરીશું. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય બજરંગબલી, જય ભીમદેવ. આ ભીમજીને આપણે માગો જોવા આવેલા, પણ ભીમજીના માગા આપણને જોવા મળ્યા નથી. તો હવે આપણે જઈશું ઘરે. તો ચલો રામ રામ, જય શ્રી રામ, બજરંગબલી કી જય.